નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે કે જ્યારે ઋતુઓમાં સિઝન પ્રમાણે જે ફેરફારો આવે છે એ સૌથી આપણા માટે, આપણા પાક માટે અને આપણી ખેતી માટે એક ખૂબ જ પડકારરૂપ હોય છે. કારણ કે આ સમય દરમિયાન આપણા ખેતરની અંદર, આપણા પાકની અંદર જુદા જુદા પ્રકારની જીવાતો થતી હોય છે અને આ જીવાતો હર હંમેશ માટે દર વર્ષે એક અલગ અલગ પ્રકારનું રૂપ લઈને આવતી હોય છે. તો આજે આપણે વાત કરવી છે કે આપણા ખેતરની અંદર જે આ જીવાતો ઉત્પન્ન થાય છે એ જીવાતોનો નાશ કરવા માટે જંતુનાશક દવાઓનો સાવચેતીપૂર્વક ઉપયોગ કેમ કરવો એ વિષયને લઈને આજે અમે તમારી સામે ઉપસ્થિત થયા છીએ. અને આ વિષયના નિષ્ણાત તરીકે આજે આપણી વચ્ચે ડૉક્ટર M.K. ઘેલાણી સાહેબ, જે મદદનીશ પ્રાધ્યાપક તરીકે જંતુનાશક કીટકશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ યુનિવર્સિટી ખાતે તેઓ ફરજ બજાવે છે. અને આજે આપણે સૌને આ વિષય વિશે વાત કરવાના છે. તો સૌ પહેલાં આપ સૌ વતી સાહેબનું હું શબ્દસહ સ્વાગત કરી લઉં. સાહેબ, આપનું આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સાહેબ, અમારા ખેડૂત મિત્રોની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે ખેતરની અંદર જે પાકની અંદર જે દવાઓ છાંટવામાં આવે છે એ બધી જ દવાઓ જંતુનાશક છે, પણ ખરેખર જંતુનાશક દવા શું છે એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ ખેડૂત ભાઈ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમ છે કે જીવાતને મારવાની દવા એટલે જંતુનાશક દવા. ખરેખર તો આમ જોઈએ તો ઘણા બધા ખેતી પાકમાં કીટકો, ઘણી વખત નિંદામણ, ફૂગ, કોઈ એવા રોગ હોય, કોઈ બેક્ટેરિયા હોય, કોઈ વાયરસજન્ય હોય, આમ જોઈએ તો પાક સંરક્ષણ સાથે વપરાતા આ બધા રસાયણો છે એને જંતુનાશક દવા તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે પેસ્ટિસાઇડ તરીકે પણ ઓળખતા હોય. કીટનાશક દવા હોય, ફૂગનાશક દવા હોય, નિંદામણનાશક દવા હોય, ઉંદરનાશક દવા હોય, આ બધા એક જંતુનાશક દવાનું એક ગ્રુપ છે. એટલે કે જંતુનાશક દવા એક બ્રોડ ટર્મ કે જેમાં આ બધા જુદા જુદા ભાગો છે ને આવરી લેવામાં આવ્યા છે. આપના કહેવા પ્રમાણે કે આ બધા જે ભાગો છે એ બધા ભેગા થઈને એક જંતુનાશક દવાઓ બનતી હોય છે. હવે બીજી વાત સાહેબ મારે પૂછવાની એ કે આપણા દેશની અંદર અને વિદેશની અંદર આ જંતુનાશક જે દવાઓ છે એનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે એ વિશે જણાવો. ખાસ જંતુનાશક દવાના વપરાશની વાત કરીએ તો ચીન, અમેરિકા આ બધા દેશોમાં ખૂબ જ પ્રમાણમાં જંતુનાશક દવાઓનો વપરાશ થાય છે. ભારતની વાત કરીએ તો 10 પછી એટલે કે 12મો 13મા નંબરે ભારત રહેતું હોય છે. અને ખાસ કરીને જુદા જુદા ભારતના રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, આ સિવાય આપણું ગુજરાત, તેલંગાણા, આ બધા રાજ્યોમાં જંતુનાશક દવાનો ખૂબ જ વપરાશ થતો હોય છે. વર્ષ 2022-23ની વાત કરીએ તો ગુજરાતમાં અંદાજે 1700 ટન જેટલું આપણે જંતુનાશક દવાનો વપરાશ કરેલો. અને આ ઉપરાંત ખાસ પાક વાઇઝ આપણે એની વાત કરીએ તો એમાં ખાસ મોટે ભાગે રોકડિયા પાકો, ત્યાર પછી અનાજના પાકો, શાકભાજીના પાકો, ત્યાર પછી કઠોળ પાકો અને આ પછી ફળ પાકોમાં જંતુનાશક દવાઓ છે એ વપરાતી હોય છે. મોટે ભાગે કપાસમાં આપણે જંતુનાશક દવા વધારે વપરાય છે અને ખાસ કીટનાશક દવાઓ છે એ ખૂબ વધુ પ્રમાણમાં વપરાશમાં લેવાતી હોય છે. સાહેબ, આપણે જે આ કીટનાશક દવાઓ છે એનો જે ઉપયોગ છે તો એની કોઈ પદ્ધતિઓ છે? અને ઘણી વખત એવું થતું હોય છે કે ખેડૂતોની અંદર આ પદ્ધતિઓ પોતાની રીતે ઊભી કરેલી હોય છે, તો સાચી પદ્ધતિઓ શું એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. જંતુનાશક દવા છે એ ખેડૂત ભાઈઓએ જે તે દવાને અનુરૂપ જે તે દવા છે એ જુદા જુદા સ્વરૂપમાં માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. ઘણી વખત કયા પ્રકારની જીવાત છે, કયા પ્રકારનું એનું નુકસાન છે, આ ઉપરાંત વાતાવરણને પણ ધ્યાનમાં લઈને, પાકની અવસ્થાને ધ્યાનમાં લઈને જંતુનાશક દવા કઈ કઈ રીતે આપવી એ નક્કી કરવામાં આવતું હોય છે. વાત કરીએ તો બીજ માવજત તરીકે પણ જંતુનાશક દવાનો વપરાશ થાય છે, જેમ કે ઇમિડાક્લોપ્રિડ છે, થાઇમિથોક્ઝામ છે, આવી દવાઓ છે એ બીજ માવજત તરીકે આપણે વાપરી શકીએ છીએ. ત્યારબાદ ધરુ માવજત, ઘણી વખત પાણીમાં દવા નાખીને ભેળવીને ધરુ વાળીએ અને એમાં 1-2 કલાક બોડીને આપણે વાવેતર કરતા હોય તો ઘણી વખત આપણને ચૂસિયા જીવાતનું નિયંત્રણ આપણે મળતા હોય છે. એટલે કે ધરુ માવજત તરીકે પણ આ દવાનો ઉપયોગ થઈ શકે. મોટે ભાગે જે વપરાશ થાય છે એ છંટકાવ એટલે કે સ્પ્રે. મોટા ભાગના આપણા દવાઓ છે એ પાણીમાં સહેલાઈથી ઓગાળી શકાય, ભળી જાય એવા EC સ્વરૂપ છે, WP છે, WDG છે, પાવડર સ્વરૂપના છે. આ બધાને ખેડૂત ભાઈઓ ડાયરેક્ટ પાણીમાં આપણે ઓગાળીને
પંપ મારફત આપણે સ્પ્રે કરીને એટલે કે છંટકાવ દ્વારા આપણે એનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી વાત કરીએ તો ખાસ અમુક એવા પાક છે, દાખલા તરીકે નાળિયેરી, તો એમાં કાળા માથાવાળી ઈયળ આવે માથું બાંધનારી, તો ઘણી વખત આપણે ઉપર છંટકાવ કરવો અઘરો પડતો હોય છે. ત્યારે રૂટ ફીડિંગ એટલે કે મૂળ દ્વારા આપણે જંતુનાશક દવાની માવજત આપીએ છીએ, જેથી કરીને દવા મૂળ વાટે ચડે અને આખા છોડમાં પ્રસરીને જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ. આ ઉપરાંત વાત કરીએ તો ખાસ આપણે ધૂમીકરણ, સંગ્રહાયેલું આપણું અનાજ છે એમાં પણ ખાસ ફ્યુમિગેશન એટલે કે ગેસ દ્વારા જીવાતનું નિયંત્રણ કરવું હોય તો ધૂમીકરણ પદ્ધતિથી પણ આપણે એનો વપરાશ કરી શકીએ. આ ઉપરાંત દવાઓ છે એ દાણાદાર સ્વરૂપમાં પણ આવતી હોય છે, તો આ દાણાદાર સ્વરૂપ દવાઓને આપણે ડાયરેક્ટ જમીનમાં વાવેતર વખતે ભલામણ મુજબ અથવા તો ખાસ ઘણી વખત કૂપણ છે, દાખલા તરીકે મકાઈ છે, બાજરો છે, જુવાર છે, એમાં ગાભમારાની ઈયળ આવતી હોય તો એ કૂપણમાં ડાયરેક્ટ આપણે દાણાદાર દવાઓ આપણે કૂપણમાં વપરાવી દઈએ તો પણ એક હોલ એપ્લિકેશન છે એના દ્વારા આપણે જીવાતને નિયંત્રણ કરી શકીએ છીએ. આમ જુદી જુદી પદ્ધતિઓ છે એનો આપણે સમયાંતરે ખાસ તો એનો જે પણ ભલામણ છે એ મુજબ જ એનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત ખેડૂતો છે એ પાણી સાથે પણ દવાઓ આપતા હોય છે, એ ખરેખર ભલામણ થયેલ હોય અથવા તો પેસ્ટિસાઇડ લેબલ લિફલેટ મુજબ એમાં પીએચ સાથે આપી શકતા હોય તો જ એનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો એનો મોટે ભાગે ઉપયોગ છે એ ટાળવો જોઈએ. હવે અમારા ખેડૂત મિત્રો માટે કે જે દવાઓની તમે વાત કરી એ સિવાયની કઈ કઈ એવી દવાઓ છે કે જે ખરેખર જંતુનાશક તરીકે આપણે વાપરવાની જ નથી, તો એના વિશે પણ ખાસ વાત કરો કે જેના કારણે અમારા ખેડૂત મિત્રો સાવચેત રહે. સમયાંતરે આમ જોઈએ તો પરિસ્થિતિને અનુરૂપ જે તે અમુક જંતુનાશક દવાઓ ઉપર પ્રતિબંધ એટલે કે કાયદાકીય રીતે બાંડ મૂકતી હોય છે. છેલ્લા 6 દવાઓ જેમ કે ફોરેટ હોય, ફોસ્ફામિડોન હોય, ડાયક્લોરવોસ હોય, ટ્રાઇઝોફોસ હોય, ઇલાક્લોર હોય, આ બધી દવાઓને છેલ્લે પ્રતિબંધમાં મૂકી છે. ઘણી બધી દવાઓ એવી છે કે નિયંત્રણ હેઠળ છે, જેમ કે ખાસ આપણે વાત કરીએ મોનોક્રોટોફોસ દવા છે તો એ એક નિયંત્રણ હેઠળ છે કે એને શાકભાજીમાં વાપરવી નહીં. આ ઉપરાંત 2023થી દવાના વપરાશ વિશે પણ ટૂંક સમયમાં દવા બંધ થવામાં છે એટલે કે ડ્રાફ્ટ ઓર્ડરમાં છે. આ ઉપરાંત ખાસ વાત કરીએ ડીડીટી, તો ડીડીટી આપણને એમ છે કે દવા પ્રતિબંધ વપરાશ માટે છે, પણ ખાસ આ દવા છે એ સરકારશ્રીના નિયંત્રણ હેઠળ જે આપણા સ્વાસ્થ્યને અનુરૂપ જ્યારે કોઈ એવા રોગ ફેલાણા હોય ત્યારે સરકારશ્રીના નિયંત્રણ હેઠળ આ દવાનો વપરાશ કરી શકીએ છીએ. બીજી એક દવા છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ કે જે મોટેભાગે ખેડૂતો આપણે સંગ્રહાયેલ અનાજમાં ધૂમીકરણ માટે એનો ઉપયોગ કરતા હોય છે, તો આ દવા પણ ખાસ સરકારશ્રીના જે એક્સપર્ટ છે એના નિયંત્રણ હેઠળ જ આ દવાઓ આપણે વાપરી શકીએ છીએ. સરકારે ખાસ જે ટ્યુબ સ્વરૂપમાં 10 કે 20 3 ગ્રામની ટેબ્લેટ આવતી હતી એનો સંપૂર્ણપણે ઉપયોગ માટે પ્રતિબંધિત કરેલો છે. આ ઉપરાંત વાત કરીએ તો ડાયમિથોએટ દવા છે એને પણ શાકભાજી ફળપાકોમાં, આ ઉપરાંત એન્ડોસલ્ફાન છે એ સંપૂર્ણપણે વપરાશ કરવા માટે પ્રતિબંધિત છે. એવી રીતના જોઈએ તો ડેજોમેટ છે, લિન્ડેન છે, ઘણી બધી દવાઓ છે. હાલ ક્લોરોપાયરીફોસ, ક્વિનાલફોસ એને પણ અમુક પાક ઉપર સરકારશ્રી દ્વારા પ્રતિબંધ લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આપણે જે વાત કરી એટલે કે ખેડૂત મિત્રોને જણાવ્યું એ પ્રમાણે કે આટલી દવાઓ ન વાપરવી જોઈએ, તો હવે અમારા ખેડૂત મિત્રોએ દવા વાપરવી હોય તો એમાં કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ જણાવો. સૌપ્રથમ તો જંતુનાશક દવા વાપરતી વખતે પહેલું પાસું આવે છે દવાની ખરીદી એટલે કે વાપરતા પહેલાંની કાળજીઓ. ખાસ કરીને ખેડૂત ભાઈઓ જ્યારે દવાની ખરીદી કરવા માટે જાય છે ત્યારે પોતાના ખેતરમાં કઈ જીવાત છે, ક્યાં રોગની પરિસ્થિતિ છે, ક્યાં નિંદામણો છે, એનો થોડોક અભ્યાસ કરીને જ આપણે દવા ખરીદવા માટેનો આપણો આગ્રહ હોવો જોઈએ. નહીં કે આપણે ગયા એટલે જંતુનાશક દવા લઈ આવી. જીવાત રોગ એના માટે જુદી જુદી દવાઓ બજારમાં ઘણી બધી ઉપલબ્ધ છે. આમ જોઈએ તો ખરીદતી વખતે ખાસ તો CR નંબર એટલે કે આપણે જે દવા ખરીદી છીએ એમાં રજિસ્ટ્રેશન નંબર છે કે નહીં CA82નો, ત્યાર પછી મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબર છે કે કેમ, ત્યાર પછી જોઈએ તો એમાં ઉત્પાદન તારીખ છે, એક્સપાયરી તારીખ છે. આ બધી વસ્તુઓની કાળજીપૂર્વક આપણે દેખરેખ જોઈને જ આપણે એને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ ખરીદીને આપણે લાવીએ છીએ તો એનું સ્ટોરેજ સંગ્રહ છે એ ખાસ મહત્ત્વનો સાબિત થાય છે કે તમે આ દવા લાવ્યા પછી તમે એને જ્યાં ત્યાં આવે નીચે ન મૂકતા લોક એન્ડ કી નિયમ મુજબ તમારે તાળા કૂચી મારીને દવાનો સંગ્રહ કરવાનો છે. ઘણી વખત કોઈ ખાદ્ય અનાજ હોય,
ફળફળાદી હોય એની નજીક આપણે કન્ટેનરમાં દવાઓ મૂકી દેતા હોય છે. એ પણ ન કરતાં ખાસ તો એને આપણે ખાદ્ય પદાર્થો છે કે આવા કોઈ ખોરાક છે એનાથી આપણે શક્ય હોય ત્યાં લગી દૂર અને ઊંચે દવાનો સંગ્રહ કરવો જોઈએ. અને બીજું ખાસ તાપમાન ડાયરેક્ટ એની ઉપર સૂર્યપ્રકાશ ન આવે કે વધુ પડતું ગરમીમાં આપણે એને સંગ્રહ કરવાનો નથી. એટલે ખાસ જ્યારે એ દવાનો વપરાશ કરવાનો થાય અને ત્યારે જ આપણે એને આપણી પાસે ફરીથી લેવાની છે. અને ખાસ બાળકોની પહોંચથી દૂર, નાના બાળકો આ દવા સુધી ન પહોંચે એ એક ખાસ તકેદારી વાપરતા પહેલાં આપણે રાખવી જોઈએ. પણ સાહેબ, ઘણી વખત મને ખેડૂત મિત્રો વતી જે આપણે વાત કરી એમાંથી પ્રશ્ન એવો થાય છે કે જે અમારા ખેડૂત મિત્રો છે એની મુશ્કેલી એ છે કે આ વર્ષે એક દવા લીધી તો પછી આવતા વર્ષે એ દવા ફરી જતી હોય છે. તો એના માટે અમારા ખેડૂત મિત્રોએ શું તકેદારી રાખવી જોઈએ? કારણ કે આ વર્ષે આ પાકમાં આ દવા છાંટી તો આવતા વર્ષે એ દવા કામ નથી કરતી હોતી. એ વાત અમારા ખેડૂત મિત્રોને સમજાવો કે એના માટે અમારા ખેડૂત મિત્રો શું કરી શકે. એ માટે હું તમને આપણે કહીશ કે આપણે જે વાપરતા પહેલાંની કાળજીઓ જોઈ ત્યાર પછી ખાસ આવે છે વપરાશ દરમિયાનની કાળજીઓ. વપરાશ દરમિયાન પણ ખેડૂત ભાઈઓ મોટે ભાગે શું કરતા હોય છે કે બોટલનું ઢાંકણું આવી રીતે ખોલે. જંતુનાશક દવા જુદા જુદા સ્વરૂપમાં આવે, બોટલ સ્વરૂપમાં આવે, પછી પાઉચ સ્વરૂપમાં આવે, બરાબર. એટલે ખાસ જ્યારે ઢાંકણું ખોલે છે ત્યારે ઘણી વખત આવી રીતના ખોદતા હોય કોઈ વસ્તુનો ઉપયોગ કરીને શરીરની સામે, એટલે મોટે ભાગે ખાસ શરીરથી દૂર ખુલ્લા વાતાવરણમાં જંતુનાશક દવા છે એ ખોલવી જોઈએ, જેથી કરીને ઘણી વખત એવા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે કે ઘણી વખત અંદર ગેસના કારણે દવા છે એ આંખ ઉપર કે ત્વચા ઉપર છે એ આવે ને આડઅસર જોવા મળતી હોય છે. એટલે ખાસ કાળજી રાખવાની જરૂર આ છે. ખાસ તકેદારી રૂપે જ્યારે જંતુનાશક દવાઓને આપણે વાપરીએ છીએ ત્યારે આપણે ગ્લોવ્સ, મોજા, ચશ્મા, માસ્ક, પછી એના જે એપ્રોન આવે છે, શૂઝ એટલે કે બૂટ, આ બધી વસ્તુઓની આપણે તકેદારી વપરાશ દરમિયાન ખાસ રાખવી જોઈએ. ખાસ પહેલો પ્રશ્ન આવશે દવાને આપણે પાણી સાથે મિશ્રણ કરવું. ત્યારે જો ભલામણ છે એ મુજબ જ પાણીમાં મિક્સ કરવું અને હલાવવામાં ઘણી વખત ખેડૂતો છે એ ભૂલ કરતા હોય છે. ખાસ લાકડીનો ઉપયોગ કરીને દવાને બરાબર રીતે ભેળવવી જોઈએ જેથી કરીને દ્રાવણ છે યોગ્ય રીતે તૈયાર થઈ જાય. ત્યાર પછી ખાસ આપણે વાત કરીએ તો જંતુનાશક દવા છે એને આપણે પંપમાં મિક્સ કરતા હોય ત્યારે યોગ્ય માત્રામાં પાણી જાય, યોગ્ય માત્રામાં દવા જાય, આની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. તમે જે વાત કરી હતી કે દવા ખાસ ઘણી વખત ખેડૂત ભાઈ પાસે એક સિઝનની પડી રહી હોય બીજી સિઝન, એટલે આ એક વિચારવાલાયક પ્રશ્ન છે કે જરૂરિયાત મુજબ દવાની ખરીદી કરો. આપણને ખબર છે કે આપણી પાસે 8 વીઘા, 5 વીઘા, 2 વીઘા વિસ્તારમાં આપણે દવાના છંટકાવની જરૂર છે. તો તમે જ્યારે એગ્રો ઇનપુટ ડીલર પાસે દવા ખરીદી કરવા માટે જાઓ છો તો ત્યારે તમે કરો કે ભાઈ મારે આ જરૂરિયાત મુજબની દવા, કારણ કે દવા છે એ મોટે ભાગે જુદા જુદા પેકિંગમાં આવતી હોય છે. 250 ml હોય છે, 500 ml, 1 લીટર. એટલે જરૂરિયાત મુજબ દવા ખરીદશો અને શક્ય હોય ત્યાં લગી દવાનો સ્ટોક ન પડી રહે એ ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત છે ને જે દવાઓની સાથે પેમ્પલેટ આવે છે એ પેમ્પલેટમાં જે રીતે લખ્યું હોય એ રીતે અમારા ખેડૂત મિત્રો ઉપયોગ નથી કરી શકતા, અથવા એ પોતાની સૂઝ પ્રમાણે અને જે જીવાતો છે એ જીવાતોને ધ્યાનમાં રાખીને પોતાનું જે દ્રાવણ હોય છે એ વધારે અથવા ઘટાડે કરે છે. તો આ કરવું જોઈએ કે નહીં? આપણે વાત કરી એમ કે જંતુનાશક દવા, એટલે મેં પહેલાં પણ કીધું હતું આ જંતુનાશક દવા દાખલા તરીકે લિક્વિડ પ્રવાહી સ્વરૂપ છે તો એની ઉપર એક લેબલ આવે માહિતી સ્વરૂપે, અને એક એની સાથે આવું તમે જોઈ શકો એક લિફલેટ આવે કે એ જુદી જુદી ભાષામાં મોટે ભાગે બોટલની સાથે અથવા તો જંતુનાશક દવા સાથે જ આપવામાં આવતું હોય છે. લેબલ ઉપર આપણે વાત કરીએ તો માહિતી છે એ ટૂંકમાં આપેલી હોય છે અને વધુ પડતું ઊંડાણપૂર્વક બધી જ ઝીણવટભરી માહિતી છે એ આ લિફલેટમાં આપવામાં આવતી હોય છે. એટલે ખેડૂત ભાઈને મારે ખાસ એક આગ્રહ છે કે જંતુનાશક દવા વાપરતા પહેલાં અથવા તો વાપરતા આપણે જ લાવ્યા છીએ એ દરમિયાન ખાસ આ લિફલેટનો ઉપયોગ કરીએ તો આપણને ઘણી બધી માહિતી, જેમ કે કઈ દવા છે, કઈ ઝેર છે, અને ખાસ આપણા માટે પ્રશ્ન રહેતો હોય છે કયા પ્રમાણમાં આ દવા વાપરવી. એટલે આ લિફલેટમાં કયા કયા પાકમાં તમે દવા વાપરી શકો, દાખલા તરીકે દવા હોય કે ભાઈ કપાસ, મગફળી, તો તમે વાંચો એમાં રજિસ્ટર હોય, એમાં માન્યતા પામેલ દવા હોય તો જ આપણે એ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજો છે આપણો મોટો પ્રશ્ન હોય છે ડોઝ. ઘણી વખત એગ્રો ઇનપુટ ડીલર કહે એ મુજબ આપણે દવાનો છંટકાવ કરતા હોય છે. આ ઉપરાંત ઘણી વખત આપણે દવા અને ડોઝ બે વસ્તુ સાયકોલોજીકલી ફિક્સ કરી લીધી હોય કે આ દવા છે તો કે પંપે એટલા ml જ હોય, પણ ખરેખર એવું હોતું નથી. તમે આ લિફલેટનો અભ્યાસ કરશો તો એક જ દવા જુદા જુદા પાકમાં સપ્રમાણ પાણીમાં જુદું જુદું એનો
પ્રમાણ પણ હોય છે. એટલે ખાસ આ આપણે ઘણી વખત ખેડૂતો મેન્ટેન કરતા નથી, ડોઝનું સપ્રમાણ જાળવતા ન હોવાના કારણે ઘણા બધા પ્રશ્નો પણ સર્જાતા હોય છે. એટલે ખાસ લિફલેટમાં આ માહિતી, એનું પ્રમાણ છે, વાપરવાની પદ્ધતિ. અત્યારે નવા નિયમ મુજબ તમે આ દવા છે એક પાકમાં કેટલી વખત વાપરી શકો, રી એન્ટ્રી પીરિયડ એટલે કે તમારે ખેતરમાં પુનઃ પ્રવેશ ક્યારે કરવો, તો મોટે ભાગે 12 થી 24 કલાક સુધી દવાના છંટકાવ પછી તમારે આ ખેતરમાં પ્રવેશ પણ નથી કરવાનો. સંરક્ષણાત્મક તમારે પ્રોટેક્શન માટે શું શું કાળજીઓ રાખવી. ઘણી વખત દવા છે એ આપણને કોઈ કારણસર આપણને આડઅસર જોવા મળે, છંટકાવ દરમિયાન ત્વચા ઉપર, આંખ ઉપર, કે આપણે શ્વાસ દ્વારા ગઈ હોય, તો પણ આપણે એની શું શું કાળજીઓ રાખવી એ આ લિફલેટમાં ખૂબ જ ખેડૂત ભાઈ સમજી શકે એ રીતે ગુજરાતીમાં પણ મોટે ભાગે કંપનીઓ છે આ લિફલેટ તૈયાર કરીને આપણને જોવા મળે છે. ખાસ પેસ્ટિસાઇડ જંતુનાશક દવામાં 3 ટ્રાયેંગલ આવે, 4, એમાં લાલ છે, પીળો છે, વાદળી છે અને લીલો. આ ઘાતકતાના ત્રિકોણો છે. લાલ ત્રિકોણ છે એ અત્યંત ઝેરી, એમાં તમે જોશો તો ખોપરી, એટલે કે બહુ ડેન્જરસ છે. ત્યાર પછી બીજું ઘાતકતાનું ત્રિકોણ છે એ છે પીળું, એ ઝેરી છે, એટલે એમાં ડેન્જરસ સિમ્બોલ હશે. ત્યાર પછી સિમ્બોલ આવશે એ બ્લુ, એટલે કે પણ એનામાં પણ આપણે કોશન એટલે કે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. અને સલામત રીતે જે આપણો ત્રિકોણ છે એ ગ્રીન એટલે કે લીલો. એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ જ્યારે પણ દવા ખરીદવી હોય ત્યારે શક્ય હોય ત્યાં લગી આ લીલી અને બ્લુ ટ્રાયેંગલ વાળી દવાઓ છે એ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે આ દવા છે એ થોડીક માનવતા અને પર્યાવરણને પણ પશુપાલન એના માટે એનામાં કેવી રીતના ઝેર લાગે છે એના વજન પ્રમાણે એના મુજબ આ ઘાતકતાના ત્રિકોણો નક્કી કરવામાં આવ્યા હોય છે. એટલે ખાસ દવા વિશે A to Z માહિતી લિફલેટ અને લેબલ સ્વરૂપે ખાસ ખેડૂતો ભાઈઓ વાંચે અને એનું અનુકરણ કરે તો મોટાભાગના પ્રશ્નો છે આપણે ત્યાંથી જ અટકાવી શકીએ. ખૂબ જ સરસ વાત કરી. અને સાહેબ, આપણે એક જે શબ્દ છે કે આડઅસર, એની મારે વાત કરવી છે. એટલે કે જ્યારે અમારા ખેડૂત મિત્રોએ પાકની અંદર પોતાના સિઝન દરમિયાન જે દવા વાપરેલી છે, ને ઘણા પાકો એવા છે કે આ આખા વર્ષ દરમિયાન એ પાક શિયાળામાં ઉગાડી શકાય, ચોમાસામાં ઉગાડી શકાય અને ઉનાળામાં ઉગાડી શકાય. તો અમારા ખેડૂત મિત્રોએ દાખલા તરીકે કે શિયાળામાં દવા લીધી હોય તો એ પછી પાછી ચોમાસામાં વાપરવી, તો કેમ વાપરવી અને એના માટેની માહિતી પેમ્પલેટ સિવાય પણ ક્યાંથી લેવી એ વિશે પણ જણાવો. અને જે આડઅસરો થતી હોય છે પાકની અંદર, તો પ્રમાણ વધી જવાથી થતી હોય છે કે પ્રમાણ ઓછું નાખ્યું હોય પાકની અંદર તો થતી હોય છે, એ જણાવો. ખાસ જંતુનાશક દવાના આડઅસરોની વાત કરીએ તો મોટે ભાગે આડઅસરો છે એ દવાના પ્રમાણમાં ફેરફાર. ઓછા પ્રમાણથી આડઅસર છોડ ઉપર કોઈ નથી થવાની, પણ ઓછા પ્રમાણને લીધે ઘણી વખત જીવાતમાં પ્રતિકારક શક્તિ, એની જે સહન શક્તિ છે એમાં ફેરફારના કારણે આપણા માટે ઓછું પ્રમાણ પણ હિતાવહ નથી. બીજી બાજુ જોઈએ તો જંતુનાશક દવાનું વધુ પ્રમાણ એટલે કે ઊંચો ડોઝ એ તો કોઈ પણ લેવલે હિતાવહ નથી. કારણ કે ઊંચા ડોઝથી શું થશે કે જીવાતમાં પ્રતિકારક શક્તિ, જે આપણે રેઝિસ્ટન્સની વાત કરીએ છીએ એ આપણા પ્રતિકારક શક્તિ આવશે. ત્યાર પછી એક મોટો પ્રશ્ન છે રિસર્જન્સ એટલે કે પુનરુત્થાન. ઘણી વખત જંતુનાશક દવા આપણે વાપરીએ તો જીવાત અમુક લેવલે શરૂઆતમાં એનું આપણે નિયંત્રણ સારું એવું કરી શકીએ છીએ, પણ એક સમય એવો આવે છે કે જીવાત ફરીથી કૂદકો મારે, એની માત્રા છે એ વધે. એટલે આ પુનરુત્થાન છે, રિસર્જન છે, એ પણ આ જંતુનાશક દવાઓના કારણે મોટે ભાગે અત્યારે જોવા મળ્યો છે. અને ત્રીજું છે રિપ્લેસમેન્ટ. આ અને અંગ્રેજીમાં કહીએ તો 3R કહેવાય, રિપ્લેસમેન્ટ, રિસર્જન્સ અને રિપ્લેસમેન્ટ. આ રિપ્લેસમેન્ટ એટલે કે શું છે, ગૌણ જીવાતો છે કે જે નહિવત જીવાતનો એવો વર્ગ હતો એ અત્યારે મુખ્ય જીવાતનો વર્ગ થયો. બરાબર. એટલે ઘણી વખત જીવાત એની અવસ્થાઓ છે ગૌણમાંથી પણ મુખ્ય જીવાત છે એ સ્વરૂપ ધારણ કરતી હોય છે. એટલે આ બધી આડઅસરમાં ડોઝ પ્રમાણ ખાસ મહત્વનું છે. ઘણી વખત સામાન્ય રીતે ખેડૂતો છે એ જંતુનાશક દવામાં પણ ખાસ કીટનાશક દવા અથવા તો ફૂગનાશક અને નિંદામણનાશક દવા, જ્યારે ખેડૂતો નિંદામણ માટે નિંદામણનાશક દવાનો વપરાશ કરે છે ત્યારે શું કરે છે કે નિંદામણનાશક દવા વાપર્યા પછી પંપ નોઝલ બરાબર સાફ કરતા નથી. ઘણી વખત ભૂલી જાય અથવા કરે તો ઉતાવળમાં સાફ કરીને મૂકી દેતા હોય છે. બીજી વખત જ્યારે જંતુનાશક એટલે કે કીટનાશક ફૂગનાશક દવા ફરીથી પંપ વાપરે ત્યારે ઓમાં બરોબર સાફ ન રહેવાના કારણે અમુક લાઇનમાં અમુક હારોમાં આ નિંદામણનાશક દવાની અસર હોય. એટલે આને આપણે દાહ અસર કહીએ, ફાઇટોટોક્સિક ઇફેક્ટ કહીએ. એટલે ઘણી વખત એક ચોકસાઈ
ને અભાવે પણ ઘણી વખત પાક ઉપર છે આવી આડઅસર જોવા મળતી હોય છે. એ મોટા ભાગે નિંદામણનાશક દવાથી ખેડૂતમાં ઘણી વખત આવા પ્રશ્નો કોમન પ્રશ્ન છે. બીજું છે ડોઝ. ઓવરડોઝના કારણે પણ ઘણી વખત છે એ આપણા કુદરતી પરભક્ષી છે, પરજીવીઓ છે, એ પણ આ વધુ પડતા દવાના ડોઝના કારણે એ પણ એમાં આડઅસર જોવા મળતી હોય છે. એટલે જેથી કરીને જૈવિક નિયંત્રણ પણ અટકે છે. એટલે આપણને બે રીતે માર પડે, જીવાતનું ઉપદ્રવ પણ વધે અને આ કુદરતી પરભક્ષી પરજીવીઓ છે, ખાસ તો મધમાખી હોય, એ મધમાખી આપણા ફૂલ અવસ્થા દરમિયાન હોય ત્યારે પણ આપણે જંતુનાશક દવાનો છંટકાવ છે એ ટાળવો જોઈએ. એટલે ખાસ આવી બધી કાળજીઓ રાખી અને આડઅસરમાં મુખ્ય પ્રશ્ન છે જંતુનાશક દવાના અવશેષો. કે વપરાશ કર્યા પછી પણ ફળ ફળાદીમાં અવશેષો રહી જવા, જમીન, પાણી, પર્યાવરણના પ્રશ્ન, આ બધી જ જંતુનાશક દવાની આપણે આડઅસર એને કહી શકીએ. હા, એટલે જે વાત કરી સાહેબ આપણે કે અવશેષો, હજી હું પૂછવા જ જતો હતો કે જે આટલી બધી જંતુનાશક દવા આપણા ખેતરની અંદર ઉપયોગ કર્યા પછી એના જે અવશેષો ઉત્પન્ન થાય છે એ અવશેષો વિશે માહિતી આપો, કારણ કે એ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યની વાત છે. જંતુનાશક દવાના અવશેષો એટલે ખાસ કરીને આપણે જંતુનાશક દવાઓ જે આપણે વાપરીએ છીએ અને આ જંતુનાશક દવા સપ્રમાણમાં ન વાપરતા, આપણે વાત કરીએ એમ કે લેબલ લીફલેટ મુજબ દવાનો પ્રમાણ છે એ આપણે જાળવવું જોઈએ. પણ ઘણી વખત ન જળવાવાના કારણે ઘણી વખત છે ક્રોપ એટલે કે પાક છે એમાં દવા ભલામણ નથી, બીજા પાકમાં વપરાશ છે ને આપણે કોઈ પાકમાં કરીએ છીએ, જેને કારણે જંતુનાશક દવાઓ છે એ ફળ ફળાદી શાકભાજી પાકોમાં જંતુનાશક દવાના અવશેષ એટલે શું કે જંતુનાશક દવા એના મૂળ સ્વરૂપે અથવા તો એના બદલાયેલ કોઈ પણ સ્વરૂપે, એના મેટાબોલાઇટ હોય કે કોઈ પણ સ્વરૂપે આપણે જ્યારે એ ફળ ફળાદી શાકભાજી કે પાકની લણણી કરવી છીએ, હાર્વેસ્ટિંગ કરીએ છીએ, ત્યારે એમાં આ દવા મૂળ સ્વરૂપે અથવા તો એના બાય સ્વરૂપે એમાં જો ડિટેક્ટ થાય તો એને આપણે જંતુનાશક દવાના અવશેષો કહીએ છીએ. જંતુનાશક દવાના કારણોમાં મુખ્યત્વે આ ભલામણ કર્યા વગરની દવાઓ આપણે પાકમાં વાપરીએ, દવાનું પ્રમાણ ન વાપરીએ અને ઘણી વખત વધુ પડતી દવાઓ મિક્સ કરીએ એક સાથે. એટલે આ બધા કારણોને કારણે જંતુનાશક દવાના અવશેષો છે એ આ ફળ ફળાદી શાકભાજીમાં છે એ જોવા મળતા હોય છે. સાહેબ, અમારા ખેડૂત મિત્રો છે ને ખૂબ જ ભોળા હોય છે અને એના કારણે જે એ દવાઓ જ્યારે ખરીદ કરવા જાય ત્યારે તમે જેમ વિશ્વાસની વાત કરી એમ વેપારીઓએ કીધું કે આ દવા લઈ જાઓ ને ખૂબ જ સારી રહેશે, તો એ પોતે વિશ્વાસ પર લઈ લેતા હોય છે. પરંતુ અમારા ખેડૂત મિત્રોએ તકેદારી શું રાખવી જોઈએ, એને કેવી રીતે ચીવટપૂર્વક દવા ખરીદવી જોઈએ એ વિશે જણાવો. ખરીદતી વખતે આપણે વાત કરીએ એમ કે જ્યારે દવા ખરીદો છો ત્યારે તમારે એમાં રજિસ્ટ્રેશન નંબર તમારે જોવાના છે, CIR નંબર હશે, ત્યાર પછી મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર કંપનીના હશે, ઉત્પાદન તારીખ હશે, અવધિ તારીખ હશે, લોટ નંબર હશે. આ બધી ઝીણવટપૂર્વક કાળજી કર્યા બાદ, વાંચન કર્યા બાદ જ ખેડૂતોએ જંતુનાશક દવાઓનો છે એ ખરીદી કરવી જોઈએ. અને ખાસ જે તે પદ્ધતિથી એને આપવી છે, દવા છંટકાવ કરવો છે, જમીનમાં આપવી છે, કૂપણમાં આપવી છે, બીજમાં અવજત કરવી છે, તો એ જ્યારે ખરીદે છે ત્યારે એ દવા એ પદ્ધતિ મુજબ વાપરી શકાય કે કેમ એ ખાસ એગ્રો ઇનપુટ ડીલર લેવલે એક નક્કી કરી લઈએ. અને ખાસ લીફલેટમાં પણ આપેલું હોય છે જેથી કરીને આ બધા પ્રશ્નો છે એ આપણે સહેલાઈથી એનું નિરાકરણ કરી શકીએ છીએ. સાહેબે આપણને ઝીણવટપૂર્વક સામાન્ય બાબતોની જે આપણે ભૂલો કરતા હોઈએ છીએ એ ભૂલોને ધ્યાનમાં રાખીને એની ખૂબ સરસ રીતે આપણને વાત કરી. તો એ બાબતોને જો આપણે ધ્યાન રાખીશું તો આપણા ખેતરની અંદર આપણે આપણા જંતુનાશક દવા જ્યારે વાપરીશું ત્યારે આપણે ખૂબ જ સાવચેત થઈને વાપરવાની છે કે જેના કારણે આપણો જે પાક છે એ ખૂબ સારી રીતે લઈ શકીએ અને આપણે નુકસાનમાંથી બચી શકીએ. તો સાહેબ, ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ખેડૂત મિત્રો, આ જ રીતે અમે અલગ અલગ વિષય લઈને આપની સામે ઉપસ્થિત થતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો.